શિક્ષક દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 164મું અંગદાન થયું છે। આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 50 હૃદયનું દાન સંપન્ન થયું। સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ 164માં અંગદાનની વાત કરીએ તો વટવા અમદાવાદ ખાતે રહેતા એવા રાજપૂત ઇન્દ્રજીતસિંહને તારીખ 31/8/2024ના રોજ નારોલ ખાતે અકસ્માત તથા માથાના ભાગે ઈજા થઈ હતી। ઇન્દ્રજીતને પ્રથમ એલજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં તારીખ 1 સપ્ટેમ્બરના રોજ લાવવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 4/9/2024ના રોજ ડોક્ટરોએ ઇન્દ્રજીતસિંહને બ્રેન ડેડ જાહેર કર્યા હતા। સિવિલ હોસ્પિટલ ખાતે હાજર રહી પત્ની, ભાઈ, ભાભી, શાળા સહિતના પરિવારજનોને સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ દાદા અને પ્રણવભાઈ મોદીએ અંગદાન વિશે સમજાવતા સૌએ સાથે મળી સર્વસંમતિથી ઇન્દ્રજીતસિંહના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો। અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે હૃદય અને ફેફસા જેવા અંગો કોઈ જીવિત વ્યક્તિને દાન કરી શકતું નથી, જેથી હૃદય ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવા દર્દી માટે બ્રેન ડેડ વ્યક્તિના અંગદાન થકી હૃદય મળી અને ટ્રાન્સપ્લાન્ટ થાય તે જ એકમાત્ર આશાનું કિરણ હોય છે। સિવિલ હોસ્પિટલે આદરેલા માનવતાના અંગદાન મહાદાન અભિયાન થકી અત્યાર સુધીમાં 50 હૃદયના દાનથી હૃદય ફેલ્યોરથી પીડિત 50 લોકોની નવી જિંદગીની આશાઓને પણ પ્રાણ આપી શક્યા છે। સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 164 અંગદાતાઓ થકી કુલ 530 અંગોનું દાન મળેલ છે, જેના થકી 514 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે। ઇન્દ્રજીતસિંહના અંગદાનથી મળેલ 2 કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમજ હૃદયને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં દર્દીને પ્રત્યારોપણ કરવામાં આવશે। આ અંગદાનથી કુલ 3 લોકોની જિંદગી આપણે બચાવી શકશું। ટીચર્સ ડેની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં 164મું અંગદાન થયું। એની વાત કરતાં જણાવીશ તો 55 વર્ષીય પુરુષ ઇન્દ્રજીતસિંહ રાજપૂત, જેમને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં બ્રેન્ડેડ થયા અને એમના સમગ્ર પરિવારે ભેગા થઈ અને અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો અને એમના થકી સિવિલ હોસ્પિટલને 2 કિડની અને 1 હૃદય દાનમાં મળ્યા। એમ જોઈશું તો આ 50મું હૃદય સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યું છે, જે સિમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું। આપ જરા વિચારો કે હૃદયનું દાન બ્રેન્ડેડ વ્યક્તિ સિવાય કોઈ ન કરી શકે અને આ દાન કરતાં જે વ્યક્તિ એવું કહીશું કે મૃત્યુના દ્વાર પર ઊભો છે, એને હૃદય મળતા એના જીવનમાં નવજીવનની સ્ફૂર્ણા થશે। 2 કિડની IKDRCમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી અને આ 164 અંગદાન થકી સિવિલ હોસ્પિટલને 530 અંગો દાનમાં મળ્યા। ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ। એક દિવસ એવો લાવીએ કે કોઈ જીવતા વ્યક્તિએ બીજા જીવતા વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે। અંગદાન એ જ મહાદાન। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।